નમસ્કાર મિત્રો. ન બોલવાના નવગુણ અમરીશ ડેરનો ઇશારો. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળવા પહોંચ્યા છે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર. શું રંધાઈ રહ્યું છે? આવનારી રાજુલા વિધાનસભા બેઠકમાં શું નવાજૂની થઈ શકે છે? વિગતે વાત કરું તો બગદાણા બબાલ થઈ ત્યારે એક ચર્ચા ખૂબ વેગવાન બની કે આ બધા જૂના હિસાબ કિતાબો થઈ રહ્યા છે. જૂના હિસાબ કિતાબો એટલે 2017માં જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી લડ્યા હતા ત્યારે માયાભાઈ આહિરે તેમનો ખૂબ પ્રચાર કર્યો હતો અને તેમજ હીરાભાઈ સોલંકી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી હારી ગયા. પરંતુ 2022માં ફરી એકવાર હીરાભાઈ સોલંકી લડ્યા અને મજબૂત લડત આપતા 2022માં તે ધારાસભ્ય બન્યા અને આ બગદાણા બબાલ થઈ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ ઉપર ઇલ્ઝામ લગાડ્યા અને તેમજ તેમની ઉપર એસઆઈટીની બેઠક થઈ, ધરપકડ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે આ બધા જૂના હિસાબ કિતાબો છે તે હાલ થઈ રહ્યા છે. હીરાભાઈ સોલંકી બગદાણા બબાલમાં આવ્યા, તેમને એમાં રસ ધરાવ્યો. આટલો રસ ધરાવ્યા બાદ જ આ સમગ્ર ઘટના છે એને આટલું મોટું સ્વરૂપ લીધું એ પણ કહેવાય જ છે. કારણ કે જો અગર હીરાભાઈ સોલંકી એટલો રસ ના લેત તો આ બબાલ છે એ આટલી મોટું સ્વરૂપ ધારણ પણ ના કરત. ખેર, હીરાભાઈ સોલંકી આમાં રસ લીધો અને તેમજ બીજી બાજુ માયાભાઈ આહિર છે અને તેમજ અમરીશ ડેર છે, બંને સંપૂર્ણ મૌન રહ્યા હતા. અમરીશ ડેરનું તો એક પણ નિવેદન સામે જોવા નથી મળ્યું અને સાથે જ અમરીશ ડેરે એક પણ સહયોગી નિવેદન આપ્યું છે. અમરીશ ડેર બગદાણા બબાલ થઈ એમાં સંપૂર્ણ મૌન જ હતા. ખેર, એમ કહેવાય કે આવનારા સમયની રાજકારણની તૈયારીઓ પણ ત્યાં ચાલતી હોય. ન બોલવાના નવગુણ ન બોલો અને જો તમારો ફાયદો હોય તો ન બોલવામાં ખૂબ સારાઈ છે. એ અમરીશ ડેરે આ વસ્તુ કરી અને ઈશારો આપી દીધો છે. અમરીશ ડેર છે એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળવા ગયા છે. જગદીશ વિશ્વકર્મા પહેલા CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા અને તેમજ CR પાટીલ અને અમરીશ ડેરને ખૂબ સારા સંબંધો હતા, અંગત સંબંધો હતા તેવું પણ કહેવામાં આવતું હતું. પરંતુ હવે એ ગયા છે અને તેમજ રાજુલાની રાજકારણ ગરમાયું છે. એમ કહેવાય કે રાજુલાના હવે વિધાનસભામાં કંઈક નવાજૂની થઈ શકે છે. કારણ કે બગદાણા બાદ અમરીશ ડેરને તમે જુઓ તો અમરીશ ડેર ખૂબ એક્ટિવ છે, ખુલ્લું રાજકારણ કરી રહ્યા છે. કોઈ જ પણ સામાજિક પ્રશ્નો હોય, કોઈ જ પણ સામાજિક ફંક્શન હોય ત્યાં જાય છે. તેમજ તેમના સમાજના કોઈ જ પણ પ્રસંગો હોય છે તેમાં તે હાજરી આપે છે અને તે ખૂબ એક્ટિવ છે. એમ કહેવાય કે પહેલાં કરતાં હાલ એ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને એમાં પણ કંઈ જ ખોટું નહીં જો એ આવનારા સમયમાં વિધાનસભા લડવા માટે રાજુલાથી ઊભા રહેશે કે કેમ એ તો આપણને ખબર નથી. પરંતુ હાલ બધા જ તર્ક વિતર્કો એ રીતે થઈ રહ્યા છે કે જે રીતે હાલ અમરીશ ડેર એક્ટિવ જોવા મળી રહ્યા છે એમાં રાજુલાની વિધાનસભા સીટમાં કંઈક નવાજૂની થઈ શકશે. મેં તમને જે ફોટો બતાવ્યો એમાં જગદીશ વિશ્વકર્મા છે એ અમરીશ ડેર સાથે ઊભા છે અને અમરીશ ડેર છે જગદીશ વિશ્વકર્માને પુષ્પગુચ્છ સાથે સન્માન કરી રહ્યા છે. આપણે ફોટો પણ જોયો, પણ આ ફોટો છે એ એક વસ્તુ હજી દર્શાવે છે કે આવનારા સમયમાં અમરીશ ડેર છે તે સરકારને વિશ્વાસ અપાવવામાં કે હું અહીંયાથી જીતી શકીશ, હું આ વસ્તુને લાયક છું, એની પૂરેપૂરી કોશિશ કરશે. એમાં એમનો શંકાનું સ્થાન છે. અમરીશ ડેર જે રીતે હાલ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને હીરાભાઈ સોલંકી 2022માં જીત્યા બાદ હવે 2027માં શું થઈ શકે છે, પાર્ટી શું ફેસલો લે છે. અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાવાળા પણ માયાભાઈ આહિર જ હતા. પહેલાં એ કોંગ્રેસમાં હતા, 2017માં એ કોંગ્રેસમાંથી લડ્યા હતા, ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીમાં તેમની એન્ટ્રી કરાવનાર જ માયાભાઈ આહિર હતા. 2022માંથી તે ઊભા પણ રહ્યા પરંતુ હીરાભાઈ સોલંકી જીતી ગયા. હીરાભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી અને હીરાભાઈ સોલંકી રાજુલા સીટ જીતી અને વિધાનસભાની સીટ જીતી ધારાસભ્ય બન્યા. પરંતુ આ બધી જ વસ્તુઓ હવે એટલે કહેવી પડે છે, એટલે વાતો કરવી પડે છે કારણ કે અમરીશ ડેરનું એક્ટિવ થવું, જગદીશ વિશ્વકર્માને મળવું એ શું દર્શાવે છે?
અંદર શું રંધાઈ રહ્યું છે, આવનારા સમયમાં શું નવા જૂની થઈ શકે છે. કારણ કે હવે અમરીશ ડેર પાર્ટીને એવું જતાવવામાં કે એવું દેખાડવામાં કે હું આ વિધાનસભાની ટિકિટને લાયક છું અને તેમજ હું જીતી શકીશ, એ ના કહેવાય કે હાલ એના એંધાણ અત્યારથી જ બતાવી રહ્યા છે, એવું પણ કહી શકાય. ખેર, તમે મારે આ નાનીકડીક વાત હતી જે તમારા સુધી પહોંચાડવી હતી. જે આ ફોટો છે એમાંથી અનેક તર્ક વિતર્ક નીકળી શકે છે, પરંતુ સીધી જ વાત તમને મેં કહી છે. તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં જણાવતા રહેજો. સાથે જ રાજુલાની વિધાનસભા બેઠકને લઈને તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.